વડોદરામાં જમીનના સોદામાં ભાજપના નેતા સાથે છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે। શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને બોગસ માલિકી રજૂ કરી સોદો કર્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। દિલીપસિંહ ગોહિલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જમીનની ખરીદી પેટે 21 લાખ ચૂકવી દીધા અને દસ્તાવેજમાં સહીઓ અને ફોટાઓ અલગ પડતા કોર્પોરેટરને શંકા ઉપજી। કોર્પોરેટર પરાક્રમસિંહે સમા પોલીસ મથકની અંદર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। 1,45 લાખમાં આ જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલે તેમને શંકા ગઈ અને તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા જતાં જ તેમણે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। અને આ સમગ્ર મામલે પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। આ સમગ્ર આખરે મામલો શંકાના દાયરામાં આપને ક્યારે લાગ્યો? પછી દસ્તાવેજો થઈ ગયા। દસ્તાવેજ વખતે મારા દીકરાના મારે જે પ્રસંગ હતો, પ્રસંગ પૂરો થઈ ગયા પછી બાકીના બધા કામકાજમાં લઈ અને ફ્રી થયો એટલે જમીનોના કાગળિયા લઈને બેઠો હતો કે ભાઈ આ એન્ટ્રી નહીં બધું પડી ગયું કે નહીં, એટલે એ બધું જઈ લીધું, ઓકે થઈ ગયું। મારે અમુક પેમેન્ટો ચૂકવવાના હતા એટલે મારા મેનેજરને કીધું ભાઈ આપણે એકાઉન્ટમાં કેટલા પૈસા છે, શું છે આ બધા લગ્નના પૈસા ચૂકવવાના છે। ત્યારે એ બધું જોતા જોતા ક્યાં ચેક છે ક્યાં બાકી છે એટલે એ ચેકની વિષય આવ્યો, ધ્યાન દોર્યું કે સાહેબ આ ચેક આપણો હજી આ પૈસા ચૂકવવાના છે પણ જમીન વાળો ચેક હજી નાખ્યો નથી। મેં ભાઈ જમીન તો 2 મહિના થઈ ગયા છે। પછી તરત જ તે એને જાણ કરી બોલાવ્યો કે ભાઈ આ ચેક તમે નાખ્યો નથી તો શું થયું છે, કે ભાઈ એને પૂછી લઈશી કેમ કાકા એ નાખ્યો નથી। 2 દિવસ થયા પણ કાંઈ કરતા કાંઈ જવાબ મળ્યો નહીં। બિલકુલ એ જલસાની અંદર ફરીથી એક વિષયથી ધ્યાનમાં બીજો વિષય આવ્યો બીજા કોઈનો, આ જમીનની બાજુમાં કે ભાઈ બાપુ આ જમીનની અંદર અમે પણ એને ચેકના પૈસા આપ્યા છે અને આ જમીન અમે વેચાતી, કેમ કે જમીન ઉપર મેં મારું ટ્રેક્ટર મોકલ્યું હતું ખેડવા માટે થઈ જ। બીજી વ્યક્તિ આવી કે ભાઈ અમે ત્યાં જમીનમાં ભાઈ જમીનમાં તમે પૈસા આપ્યા, મેં તો આ દસ્તાવેજ કરી લીધો છે, તો કે હા પણ મારી પાસેથી ચેકના પૈસા લીધા છે। એટલે એ લોકોને બોલાવીને કીધું કે ભાઈ સાચી એ કયો, એટલે 2 કલાકના ગલ્લા પછી 2 કલાક પછી સ્વીકારી લીધું એટલે કે હા ભાઈ અમારાથી આવી ભૂલ થઈ છે અને અમે આ પૈસાની જરૂરિયાત હતી એટલે આ કર્યું છે અમે। ઓકે, તો તેમણે ભૂલ પણ સ્વીકારી છે ને આપને આ સમગ્ર મામલે છેતરપિંડી પણ જણાય, પણ આપણે ફરિયાદ પણ નોંધાવી છે। કોઈ તપાસ શરૂ થઈ છે ખરી? કોઈ મામલો વધારે સામે આવ્યો છે? આજે આ પોલીસ ખાતાએ તપાસ પણ શરૂ કરી છે અને જે વ્યક્તિએ બોગસ છે એ વ્યક્તિ પોતે ત્યાં પોલીસ ખાતું એને ઉપાડી આવ્યું છે, એ લોકઅપમાં છે અને એને પણ સ્વીકારી લીધું છે કે હા ભાઈ મારી સાથે આ લોકોએ મને કીધું તું એની જમીન વાવે છે જે વ્યક્તિ છે જી, અને એને કીધું કે મને કોઈ પૈસાની લાલચ આપી હતી, મને કીધું તું મારા કાકાની જમીન છે, હું વર્ષોથી આ જમીન કે વાવું છું એટલે ઓળખું છું, કાકા બીમાર છે તો કાકા વતી તમારે સહી કરવાની છે, એટલે કે પૈસાની લાલચમાં આવી મેં કે આમ 2 પર સહી ખોટી કરી છે, હું પોતે દસ્તાવેજ ઓફિસે આવ્યો હતો કે જી બિલકુલ જી આભાર આપનો ખૂબ ખૂબ આભાર ટીવી 9 સાથે વાતચીત કરવા બદલ। તો ફરિયાદી ખુદ કહી રહ્યા છે આ સમગ્ર મામલે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા અને ત્યારબાદ આ સમગ્ર મામલે છેતરપિંડી આચરવામાં આવી છે। ફરિયાદ થઈ ચૂકી છે, આ મામલે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે।